બોટાદ શહેરમાં પોલીસ દ્વારા માથાભારે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક કાયદાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લોકોની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। બોટાદ પોલીસે મારામારી, ખંડણી, જાનથી મારવાનો પ્રયાસ જેવા ગુનાઓમાં ફિરોજ ઉર્ફે મોટો કાજી, શબ્બીર કુરેશી, તોસીફ જાંગડ, નવાજ ઉર્ફે નાના કાજી, રમઝાન ઉર્ફે રિયાઝ 6 લોકોની ગેંગ સામે ગુનો દાખલ હોય ત્યારે અગાઉ 2 શખ્સો જેલમાં હોય ત્યારે પોલીસે શબ્બીર કુરેશી, નવાજ કાજી, રમઝાનની ધરપકડ કરીને ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે સુફિયાનને ઝડપવાનો બાકી છે। Kapan dia pas mencet dia pas video antara tim ini macam મનોરંજનપૂર્ણ વિડીયો બરોબર છે પણ ન્યૂઝના ન્યૂઝ કન્ટેન્ટમાં ખરેખર ન કરી શકે દ્વારા જેમ કે કાયદો વ્યવસ્થાને જાણવા માટે અને આખી સ્થિતિને જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે, બીજા જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે જેમાં સંગઠિત ગુનાઓ છે એમને કંટ્રોલ કરવા માટે એક રાજ્ય સરકાર દ્વારા જે ગુજસીટોકનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો, એના હેઠળ આપણે ગુજરાત પોલીસ દ્વારા ખૂબ જ સરસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અવારનવાર અત્રે બોટાદ પોલીસ દ્વારા પણ એક ગુજસીટોકનો એક ગુના આપણે દાખલ કરવામાં આવ્યું છે। એ ગુનામાં એક ફિરોજ ઉર્ફ મોટો કાજી એનો આખું સિન્ડિકેટ છે, જેમાં ટોટલ 6 માણસો છે જે વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે, જે ગુનાઓમાં ખંડણીના ગુના આવી જાય છે, મારવાનો પ્રયાસ એટલે જાનથી મારવાનો પ્રયાસ આવે છે, બીજા અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા રચવામાં આવેલ છે। તો એ આખી સિન્ડિકેટના 6 માણસો વિરુદ્ધ અત્રે ગુજસીટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યું છે। જે ગુજસીટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવાયું છે, જે 6 માણસો છે એમનું નામ હું તમને જણાવું તો ફિરોજભાઈ ઉર્ફ મોટો કાજી, એ રહેવાસી છે અહીંયા બોટાદના। પછી સુફિયાન ઉર્ફ સિરોડોન, એ પણ બોટાદના જ રહેવાસી છે। શબ્બીરભાઈ યાકુબભાઈ કુરેશી, જે પણ બોટાદના રહેવાસી છે। તોસીફભાઈ જાંગડ, નવાજભાઈ ઉર્ફ નાના કાજી અને રમજાનભાઈ ઉર્ફ રિયાઝ, એ 6 માણસો સામે અત્યારે ગુજસીટોક નો ગુના દાખલ કરવામાં આવ્યું છે। એમાંથી 3 માણસો છે એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એમને જ્યારે એમની રિમાન્ડ પૂરી થશે ત્યારે એ લોકોને આપણે જેલ હવાલા કરવામાં આવશે। જેમાંથી શબ્બીરભાઈ, નવાજભાઈ અને રમજાનભાઈ એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। બીજા જે ગિરોહના 2 સભ્યો છે, જેમાં તોસીફભાઈ અને ફિરોજભાઈ, એ હાલમાં એક અન્ય ગુનામાં જેલમાં છે અને એના સિવાય જે એક સુફિયાન છે એમને આપણે અત્યારે પકડવાનો બાકી છે।